સોમનાથના અનામી શિલ્પી જામ સાહેબની પવિત્ર ગાથા। ઘણા વર્ષો પહેલા અરબી સમુદ્રના કિનારે સોમનાથનું ભવ્ય મંદિર ખંડેર અવસ્થામાં ઊભું હતું। સદીઓ સુધી આક્રમણો સહ્યા પછી તેના પથ્થરો મૌન થઈ ગયા હતા। વર્ષ 1869ની તસવીરોમાં દેખાય છે તેમ માત્ર તૂટેલા સ્તંભો અને ગુંબજ બાકી રહ્યા હતા। ભારત આઝાદ થયું ત્યારે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે આ ખંડેરો જોઈને સંકલ્પ કર્યો કે સોમનાથ ફરીથી સોના જેવું ઝળહળશે। આ ભગીરથ કાર્ય માટે સરદાર પટેલને એક એવા સાથીની જરૂર હતી જેની શ્રદ્ધા અડગ હોય। ત્યારે જામનગરના પ્રજાવત્સલ મહારાજા જામ સાહેબ દિગ્વિજયસિંહજી આગળ આવ્યા। બંને મહાનુભાવોએ સાથે મળીને સોમનાથના પુનરુદ્ધારની પ્રતિજ્ઞા લીધી। જામ સાહેબે વચન આપ્યું કે આ કાર્યમાં જામનગર કોઈ પણ કમી નહીં રાખે। મંદિર નિર્માણ માટે મોટા પાયે ધનની જરૂર હતી। જામ સાહેબે ઉદારતા બતાવીને સોમનાથના નવનિર્માણ માટે સૌપ્રથમ 1 લાખ રૂપિયાનું દાન આપ્યું। એ જમાનામાં 1 લાખ રૂપિયાની કિંમત ખૂબ મોટી હતી। આ દાન માત્ર પૈસા નહીં પણ દરેક ભારતીયની શ્રદ્ધાનો પાયો હતો। 8 મે 1950ના રોજ સોમનાથની પવિત્ર ધરતી પર શિલાન્યાસ વિધિ શરૂ થઈ। જામ સાહેબે અત્યંત નમ્રતાથી શ્વેત વસ્ત્રો ધારણ કર્યા હતા। મુખ્ય પૂજારીના મંત્રોચ્ચાર વચ્ચે તેમણે મંદિરની પ્રથમ શિલા સ્થાપિત કરી। આ દ્રશ્ય જોઈને ત્યાં હાજર સૌની આંખોમાં હર્ષના આંસુ આવી ગયા। સોમનાથ મંદિરના સંચાલન માટે સોમનાથ ટ્રસ્ટની રચના કરવામાં આવી। જામ સાહેબ દિગ્વિજયસિંહજીને આ ટ્રસ્ટના પ્રથમ અધ્યક્ષ તરીકે પસંદ કરવામાં આવ્યા। તેમણે વર્ષો સુધી કોઈ પણ સ્વાર્થ વગર મંદિરના કામની દેખરેખ રાખી। તેઓ ઘણીવાર નકશાઓ અને પથ્થરની કોતરણીનું નિરીક્ષણ કરવા રૂબરૂ આવતા। જામ સાહેબની સાથે તેમના પત્ની મહારાણી ગુલાબકુંવરબા પણ આ પવિત્ર કાર્યમાં જોડાયા હતા। તેઓ માનતા હતા કે મંદિરનું પ્રવેશદ્વાર એટલું ભવ્ય હોવું જોઈએ કે ભક્તો ત્યાં પહોંચતા જ ધન્યતા અનુભવે। તેમણે જામ સાહેબના માનમાં એક સુંદર પ્રવેશદ્વાર બનાવવાનું નક્કી કર્યું। મંદિરના શિલ્પીઓ દિવસ રાત પથ્થરો કોતરી રહ્યા હતા। હજારો કારીગરોની છીણીના અવાજથી આખું પ્રભાસ પાટણ ગુંજી રહ્યું હતું। દરેક પથ્થર પર દેવી દેવતાઓની સુંદર આકૃતિઓ ઉભરતી હતી। જામ સાહેબ આ કારીગરોને પ્રોત્સાહન આપતા અને તેમની જરૂરિયાતોનું ધ્યાન રાખતા। વર્ષોની તપસ્યા પછી સોમનાથનું શિખર તૈયાર થઈ ગયું। મહારાણી ગુલાબકુંવરબા દ્વારા નિર્મિત ભવ્ય દિગ્વિજય દ્વાર આજે પણ જામ સાહેબની યાદ અપાવે છે। જ્યારે ભક્તો આ દ્વારથી પ્રવેશે છે ત્યારે તેમને તે ગૌરવશાળી ઇતિહાસની યાદ આવે છે। આજે સોમનાથનું મંદિર આકાશને આંબતું ગર્વથી ઊભું છે। જામ સાહેબ દિગ્વિજયસિંહજીએ પોતાનું આખું જીવન અને સંપત્તિ આ કાર્ય માટે સમર્પિત કરી દીધી। તેઓ કહેતા હતા કે તેઓ તો માત્ર શિલ્પી છે, અસલ માલિક તો મહાદેવ છે। મંદન જેવી નવી પેઢી આ અનામી શિલ્પીના બલિદાનને હંમેશા યાદ રાખશે। જો આ વિડિયો ગમ્યો હોય તો વિડિયોને લાઇક કરો, શેર કરો અને આવી જ ઐતિહાસિક માહિતી જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઇટર્નલ હાલારને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।